આ એક દુકાન દેખાય મને પતંગોની ને એની. પતંગો જ નહીં ચગતી ને. આજે પહેલી તારીખ થઈ ગઈ. જો પતંગો તો દૂરની વાત, પેલા પતંગો દોરાના દુકાનો નહીં લાગી. જો ઘેરથી અત્યાર લગીને આવ્યો, મેં સમા લગીને આવ્યો છું, એક જગ્યાએ મેં નહીં જોઈ કે પતંગો દોરાની દુકાનો લાગી હોય. પહેલા જે મજા નહીં રહી. હવે અમે તો પાછા શું કરીએ ખબર, અમે ગયા વર્ષે જે પીરખા પડ્યા હોય ને, જો એક આ સ્ટોલ દેખાયો મને, એક આ દુકાન, એ બી ખાલી પેલું ટોપીઓની ને એની છે, પતંગ દોરાની નહીં સ્ટોલ દુકાન નહીં. આ તો અમે ગયા વર્ષે જે પીરખા પડ્યા હોય ને એને હોધીએ, કઈથી કબાટમાંથી માર્યામાંથી કાઢીએ, પછી એમાં જે દોરો વધેલો હોય ને એનું પિલ્લું બનાવીએ. અને પિલ્લું શું કોમ લાગે ખબર છે? પતંગનું કિન્યા બાંધવા માટે કોમ લાગે અમારે. તો એના માટેના પિલ્લા અલગ બનાવીએ, જે દોરા વધેલા હોય ને એને અલગ કાઢીએ પહેલાં તો. અને પછી જે પીરખા ખાલી થાય ને, જૂના પીરખા જ, એવું નહીં કે નવા પીરખા લેવાના, જૂના પીરખાને જ ફરી સુતાવવાનો. એટલે જે જૂના પીરખા આપણે પિલ્લું બનાવી દીધું એટલે પીરખો ખાલી થઈ ગયો. હવે એમાંથી શું કરવાનું, પછી રીલ લેવાની. ત્યાંથી રીલ લઈએ અને ત્યાંથી રીલ લઈને શું કરીએ, ભાઈ અલગ અલગ જગ્યાએ પૂછીએ કે કઈ જગ્યાએ સારું સૂતી આપે અને આમ ને ત્યાં બધું આમ જઈ ભોલે છે. આ બધી અલગ ફેમસ જગ્યાએ જઈએ અમે, જો છોકરી જોવે છે આપણને, અને એવી રીતે બે ત્રણ જગ્યાએ ભાવ કરાવીએ, પછી જોઈએ કે કોણ સારું મસ્ત સૂતે છે, મજા આવે છે એવું, અને પછી સુતાઈએ અમે દોરા. અને એવું નહીં સુતાવે એટલે આપી દઈએ, અમારી આખો હોમે સુતાઈએ અમે, અને પછી અમે ઘેર લઈ જઈએ. બોલો આવું અમે કરતા હતા. આજની પ્રજા તો, આજના છોકરો તો હું ઉત્તરાયણ કોને કહેવાય જ ખબર નહીં હોય અમને તો. અમે કેવું મજા કરતા હતા પહેલા તો બાપા. જુઓ ને સમા પેલું અભિલાષા આવી ગયો, એક દુકાન નહીં દેખાય મને પતંગો દોરાની. બાકી પેલા તો મેળો ભરાય, મેળો, જગ્યાએ જગ્યાએ પતંગો ચરખા ને બધું દોરા ને બધું મળે. હવે તો કોઈ જગ્યાએ કઈ જોવા નહીં મળતું. આખા રસ્તે જ જોતો આવ્યો, આ એક દુકાન દેખાય મને પતંગોની ને એની. બાકી કોઈ જગ્યાએ જ નહીં દુકાનો પતંગોની ના દોરાની દુકાનો. એ બી ખાલી પતંગની દુકાન છે, રીલ સુતવાળાની નહીં સ્ટોલ લગાવ્યો.